હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 7માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 12 બગીચાની મુલાકાત આ પાઠ આપણે ભણવાના છે. અહીં આપણને 3 પાત્ર દેખાય છે. એ કહે છે, સુજલ કહે છે કે શહેરના પ્રદૂષિત વાતાવરણથી દૂર આપણા શરીરને તાજા રાખવા આપણે શું કરવું જોઈએ? કહે છે કે શહેરમાં જે છે એ ખૂબ જ પ્રદૂષણ હોય છે, તો એ વાતાવરણથી બચવા માટે આપણે આપણું શરીર હેલ્ધી રાખવા માટે આપણે શું ઉપાય કરવું જોઈએ? ત્યારે સર કહે છે, બાળકો, આજે આપણે નીચે આપેલા 2 ચિત્રો વિશે ચર્ચા કરીશું. ચિત્રના આધારે આપણે વર્ણન કરતા શીખીશું. અહીં આપણને પહેલું ચિત્ર દેખાઈ રહ્યું છે, એમાં છે પાણી દેખાઈ રહ્યું છે ફક્ત, અને બીજા ચિત્રમાં જે છે આપણને બગીચો દેખાઈ રહ્યો છે. ચિત્ર વર્ણનમાં શું છે? બગીચો છે, ફૂલ દેખાઈ રહ્યા છે, બાળકોને રમવા માટે રમતો છે, ભમરા એનું ગુંજારવ કરી રહ્યા છે. તો આ જે વાતાવરણ છે, એ વાતાવરણથી શું થાય છે? તો આપણું મન જે છે એ પ્રફુલ્લિત પામે છે. એટલા માટે જ કહીએ છીએ કે બગીચાની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે. બગીચો એક ફક્ત ફરવાનું સાધન નથી, તો એ મનને પ્રફુલ્લિત પામવાનું સાધન પણ છે. આપણને ત્યાં જઈને શાંતિ અનુભવાય છે, આપણને સારું લાગે છે. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. શહેરોના પ્રદૂષિત વાતાવરણમાં બગીચાઓ તન મનને તાજગી આપે છે. શહેરના જે વાતાવરણ છે જે ખૂબ ગંદુ વાતાવરણ હોય છે, તો આપણે ત્યારે બગીચામાં જઈએ તો બગીચો જે છે આપણને તન એટલે કે શરીરને, આપણા મનને તાજગી અનુભવે છે. એટલે જ ઘણા બધા લોકો દરરોજ સવારે અને સાંજે બગીચામાં જતા હોય છે. બગીચો માત્ર ફરવાનું સ્થળ નથી, પરંતુ સ્વાસ્થ્ય સુધારવા માટેનું પણ સ્થળ છે. ગયા રવિવારે હું મારા મિત્ર સાથે શહેરના એક બગીચામાં ગયો હતો. બગીચાનું પ્રાકૃતિક સૌંદર્ય આંખોને ઠંડક આપે તેવું હતું. ચારે તરફ લીલોછમ લોન ફેલાયેલી હતી. એવું લાગતું હતું જાણે લીલી જાજમ બિછાવી છે. જાજમ એટલે કે ચાદર બિછાવી છે એવું લાગતું હતું. એ કૂણી લોન પર ખુલ્લા પગે ચાલવાની ઠંડકનો અહેસાસ થતો. કૂણી લોન ઉપર એટલે જ કે નરમ જે લોન છે એ ચાર જે છે એ લાગતી હોય, અને ખુલ્લા પગે ચાલવાની મજા જ કઈ અલગ હોય છે, અને પગમાં એ ઠંડક આપતી હોય છે. બગીચાની ક્યારીઓમાં રંગબેરંગી ફૂલો ખીલેલા હતા. ક્યાંક ગુલાબી તો ક્યાંક જાંબલી, ને વળી ચંપાના ઝાડ ઉપર મોટા સફેદ મહેકતા ફૂલો જાણે મારી સામે જોઈ હસતા હોય એવું લાગતું હતું. બગીચામાં અવનવ આકારવાળી મહેંદીની વાડ દરેક માણસનું મન આકર્ષે એવી હતી. બગીચામાં જે વાડ હતી એ અલગ અલગ આકારવાળી મહેંદીના જે ઝાડ હોય એની વાડ હતી. એથી અનેક પ્રકારના આકાર આપ્યા હતા. એ આકારોથી માણસોનું મન જે છે આકર્ષાઈ જતું હતું. ઠેર ઠેર નાના મોટા વૃક્ષો આકાશ સાથે વાતો કરતા હોય એવું લાગતું હતું. અલગ અલગ જગ્યાએ નાના, કોઈ જગ્યાએ મોટા, અને આટલા ઊંચા વૃક્ષો હતા કે એવો અહેસાસ થઈ રહ્યો હતો કે આ વૃક્ષો જે છે આકાશ સાથે વાતો કરી રહ્યા, એટલે કે ઘણા ઊંચા વૃક્ષો હતા. અમે બગીચામાં ગયા ત્યારે સાંજનો સમય હતો. ધીમો શીતળ પવન વાતો હતો. પવન જે છે એ ઠંડો પવન, ધીમે પવન લહેરાતો હતો, અને એ સાંજનો સમય હતો. એ સાથે ફૂલોની મહેક ચારે તરફ ફેલાતી હતી. પવન આવતો હતો, એ પવનની સાથે જ ખુશ્બુ ફૂલોની જે છે એ ફેલાતી હતી. પંખીઓ પોતાના માળા તરફ પાછા વળતા હતા, ને થોડી વારમાં તો નાના મોટા રંગબેરંગી પંખીઓ ઝાડની ડાળીઓ તો કોઈ વળી માળામાંથી બહાર ડોકિયું કરીને ગીતો ગાતા હતા. કહી રહી છે કે અમે જ્યારે પાછા ફરતા હતા ત્યારે અમે જોયું તો પંખીઓ જે છે પોતાના ઘર તરફ સાંજનો સમય થયો હતો એટલે પાછા આવી રહ્યા હતા, અને પોતપોતાના માળાઓમાં, ઝાડની ડાળીઓમાં બેસી રહ્યા હતા, અને માળાઓમાં બેસીને એ ડોક્યું કરતા હતા, એટલે જ કે માથું બહાર કાઢીને એ ગીતો ગાઈ રહ્યા, ગુંજારવ કરી રહ્યા હતા. પક્ષીઓનો આ કલશોર મનોહર લાગ્યો. અવાજ જે છે ખૂબ જ મનોહર લાગતો હતો.
માળી ઝાડ અને છોડને પાણી પાતો. માળી એટલે જ કે જે બગીચાની સાફ સફાઈ માટે એની રાખવામાં જે આવેલો માણસ એને માળી કહેવાય. એ માળી જે છે એ બગીચામાં પાણી આપતો હતો અને ઝાડને પાણી આપવાનું કામ જે છે એ માળી કરતા હોય છે. બગીચાનું આ વાતાવરણ ખૂબ જ મનમોહક લાગતું હતું. આ વાતાવરણ સુંદર જોઈને ખૂબ જ મનને શાંતિ અનુભવાતી હતી. રવિવાર એટલે રજાનો દિવસ. નાના મોટા અબાલ વૃદ્ધ સૌ કોઈ રજાનો આનંદ માણવા માટે બગીચામાં આવતા હતા. નાના મોટા કોઈ પણ હોય એ બગીચામાં ફરવા માટે આવતા. અબાલ વૃદ્ધ એટલે જ કે બાળકોથી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ રવિવારનો આનંદ માણવા માટે એ બધા જે છે એ બગીચાની સફરે આવતા હતા. જાણે મેળો જામ્યો હોય તેવું લાગ્યું હતું. બગીચામાં કોઈ મેળો લાગેલો હોય એવું વાતાવરણ લાગતું હતું, કારણ કે ઘણા બધા લોકો જે છે બગીચામાં ફરતા હતા. કેટલાક લોકો બાકડા પર બેઠા વાતો કરતા હતા, તો વળી કેટલાક લોન પર ગોળાકાર બનાવીને બેઠા હતા. કેટલાક લોકો જે છે બાગડા પર બેઠા હતા, કોઈ નીચે ઘાસ ઉપર બેઠીને વાતો કરતા હતા. બાળકો આમ તેમ દોડાદોડી કરીને રમતો રમતા હતા. બાળકો જે છે તે રમતો રમતા હતા. કેટલાક બાળકો હિંચાતા હતા, તો કેટલાક લપસ્યા ખાતા હતા. કેટલાક ચીચવામાં ઉચક નીચક થતા હતા. ચીચવામાં ઉચક નીચક એટલે જ કે શીશો પર બેઠા હતા. તો કેટલાક ધમાલ ધોકો, સંતા કુકડી, પકડમ પકડી જેવી રમતો બાળકો રમતા હતા. બાળકોના સગા સંબંધીઓ પણ એકઠા થઈને વાતો કરતા હતા. બાળકો સાથે જે લોકો આવ્યા હતા એ એકઠા થઈને સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. કેટલાક લોકો ઊભી ખો જેવી રમતો રમતા હતા. એક ખૂણામાં વૃદ્ધાનો સત્સંગ પણ ચાલતો હતો. વૃદ્ધ લોકો જે છે ખૂણામાં બેસીને સત્સંગ કરી રહ્યા હતા. બગીચાનું આવું અનેરું વાતાવરણ જોઈને સમજાયું કે માણસો પોતાની વ્યસ્ત જિંદગીમાં પણ આનંદની પળો જે છે એ માણે છે. આ બગીચાનું વાતાવરણ જોઈને લાગે છે કે આટલી બધી વ્યસ્ત ની જિંદગી છે તો પણ એ પોતાનો આનંદ માણવા માટે પોતે માટે ટાઈમ જે છે એ કાઢે છે અને પોતે આનંદ માણે છે. બગીચામાં ઠેક ઠેકાણે પાટિયા ઉપર લખેલું હતું કે ફૂલ તોડવાની મનાઈ છે. બગીચામાં અનેક પ્રકારના ફૂલો લાગ્યા હતા, તેથી બગીચામાં જે છે ઠેક ઠેકાણે પાટિયા ઉપર લખવામાં આવ્યું હતું કે ફૂલ તોડવાની મનાઈ છે. છતાં કેટલાક લોકોને માળી તો નથી આવતો ને એવી ચકાસણી આજુબાજુમાં જોઈને કરી લેતા ને ફૂલ તોડી લેતા. કીધું છે કે જે વસ્તુ ના કરવા માટે કહી હોય એ મનુષ્યની વૃત્તિ જ એવી હોય છે કે જે વસ્તુ આપણે ના પાડીએ એ પહેલે કરે છે. એટલા માટે તે લખ્યું હતું કે ફૂલ તોડવાની મનાઈ છે. એ છતાં પણ કેટલાક લોકો એવા હતા કે આજુબાજુ કોઈ આવી તો નથી રહ્યું ને, અમને જોઈ તો નથી રહ્યું ને, આમ કરીને આ કોઈ નથી જોતું તો આ ફૂલ તોડી લેતા હતા. ત્યારે એવું લોકો જ્યારે કરતા ત્યારે એમને એક કવિ કલાપીએ એક લખેલી પંક્તિ જે છે એ યાદ આવી ગઈ. અને એ પંક્તિ કઈ એવી હતી કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. આ જે છે કવિ કલાપીએ લખેલી પંક્તિ છે. આ પંક્તિમાંથી આપણને એ સમજવા મળે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. એકવાર વસ્તુ જે ફૂલ ઉગેલું હોય એટલે ઝાડ પર કેટલું સુંદર લાગતું હોય છે અને એને તોડી દેતા આપણને ક્ષણભર આપણને ખુશી મળે, પરંતુ પછી એ ફૂલ જે છે એ મુરઝાઈ જ જતું હોય છે. પરંતુ એ સૌંદર્ય પામતા પહેલા આપણને સુંદર બનવું પડે છે કે આપણને વસ્તુ સુંદર દેખાય તો રહી છે પરંતુ એને કષ્ટ સહન કરવો પડે છે. બગીચાનું સૌંદર્ય માણતા માણતા અમે એક વૃક્ષની નીચે બાગડા પર બેઠા મિત્રો સાથે થોડી વાતો કરીને ઘર તરફ રવાના થયા. એમ બગીચાની મુલાકાત જે છે અમે એવી રીતના બગીચાની મુલાકાત લીધી. ધન્યવાદ.